સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને ધમધમાટ ચાલુ છે અને વચ્ચે હવે પાટીદાર આગેવાને ભાજપ પર આક્ષેપો કર્યા છે કે ભાજપ અન્યાય કરી રહી છે। અહીંયાનું વોટ 25,000નું બનાવ્યું છે, જ્યારે બીજા વોટ 13 કે 12,000ના બનાવવામાં આવ્યા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો આવો સાંભળીએ વધુમાં તેઓ શું કહી રહ્યા છે। બધા જ વોટમાં હું લડાઈ લડી રહ્યો છું। હું કહું છું કે ભાજપે આ વખતે આપણે અન્યાય કર્યો છે। આ વોટ તમારો 25,000નો વોટ બનાવી નાખ્યો। બધાય વોટ 12-13,000 મતના છે, તો અહીંયા 25 ની જગ્યાએ 12-13 ના વોટ હોત તો હજી બીજા 3 પટેલ લડતા નહોત બીજા આમાં બધાયમાં, તો કેટલાય છોકરા હચવાઈ જાત। પરંતુ એને ખબર છે કે આ પટેલિયા ચૂંચા કરી શકે એમ નથી। બાકી બધાય વોટ 12-13-14,000 ના અને આ 25,000 નો। તમને અન્યાય છે। બાજુનો વોટ 12 નંબર, ત્યાં પટેલોની આપણી સીટ હતી, એમ છતાંય ભાજપે એક જ પટેલને આપી 3 બીજાને આપી દીધી। એ મારો વિરોધ છે। લડે કોઈ પણ મારો પાટીદારનો દીકરો તો જીતવાનો છે ને। તો શા માટે ભાઈ તમે અમારી ટિકિટો કાપો છો? 9 નંબરમાં મેં તમને પરિસ્થિતિ હમણાં જ કીધી જ છે। 8 નંબરમાં લલિતને કાપી નાખ્યો। અમે ત્યાં અપક્ષ લડાઈ લડીએ છીએ। તો કહેવાનો મતલબ કે પાટીદારોએ આ વખતે પેટર્ન બદલવાની છે, ભાજપની ગુલામીમાંથી નીકળવાનું છે અને આ વખતે તમારા ચારેયને ચૂંટીને મોકલવાના છે। ખૂબ સમય થઈ ગયો છે, કદાચ 9 વાગ્યાના બધા મિત્રો બેઠા હશે એટલે વધુ મારે કહેવું નથી। આક્રમક ભાષણ આજે મારે કરવાની હવે જેને સ્ટેમિના રહી નથી। આ છેલ્લી સભા છે। આજે સોશિયલ મીડિયામાં કદાચ તમે જોઈ લેજો કે હું શું ટકોર કરી રહ્યો છું। હું તમને એ કહેવા માંગુ છું કે આ ભાજપને તો 50-60 વર્ષ થયા। એના મહામંત્રી એમ કે સમાજ અમારો ગુલામ છે, અમે કઈ એમાં સમાજે કરવું જોઈએ, અમે કઈ કે તમારી દીકરીને હેરાન કરતા માણસને તમારે જીતાડવાનો, એનો ફોટો રાખવાનો, આ નાઈ તેને મત દેવાના, તો કરવાનું તમારે। આવી એની જે વાત છે એની સામે મારો વિરોધ છે અને મારો અવાજ એ છે કે સમાજે કોઈ દી કોઈની ગુલામી સ્વીકારી નથી અને કોઈ દી કોઈની ગુલામી સ્વીકારશે નહીં। અમારા ઘેટિયાએ ગુલામી નહોતી સ્વીકારવી ને એટલે તો ગામના ગામ ખાલી કરીને આપણે 12 ગામ આવતા રહેતા હતા। આપણે હંમેશા માઇગ્રેશન કરતી પ્રજા છે। આમ સિંધમાંથી ભાગતા ભાગતા આજે સૌરાષ્ટ્રમાં એ પહોંચ્યા છે। આપણે કોઈની ગુલામી સ્વીકાર્યા નથી। આપણે આ મા ઉમા ખોડલના સંતાન છીએ ભાઈ। ભાજપ તો આજ છે ને કાલ નથી। જેનો સૂરજ આથમતો નહોતો એવી અંગ્રેજોની સલ્તનત આજે આવડી થઈ ગઈ છે। સત્તા તો આવે ને જાય। જે મોગલોનું આખા દેશ ઉપર રાજ હતું એના વંશજો આજે શાકભાજીની લારીઓ અને ચાની કિટલીઓમાં ચા વેચી રહ્યા છે। તો સત્તા તો આવે ને જાય મિત્રો। આ સમાજ કાયમી હતો, કાયમી રહેવાનો છે। હજારો વર્ષથી મા ઉમા ખોડલના સંતાનો છે, આજે પણ છે અને હજારો વર્ષ પછી રહેવાના છે। આપણે કોઈ પણ પાર્ટી એમ સમજે કે સમાજ અમારો ગુલામ છે, અમે કઈ એમ કરવાનું આ સમાજને, અમે કઈ આ વોટ નાખવાના, અમે કઈ એને જીતાડી દેવાના, તો આપણે આ વખતે સાબિત કરી દેવાનું છે। પટેલિયાઓ તમને ખાસ કહું છું કે અમે કોઈના બાપના ગુલામ નથી, અમે કોઈનાથી ડરતા નથી। આ સમાજે હંમેશાને માટે ગુલામી સ્વીકારી નથી અને ગુલામી સ્વીકારશે પણ નહીં। આ વખતે તમારે એવું કચકચાવીને મતદાન કરવાનું છે કે ભારતીય જનતા પાર્ટીના કાનના પડદા ફાટી જાય અને આંખો એની ખુલી જાય। એ ગુલામ બનાવવાની વાત કરે છે અને પછી તમે ઉદ્યોગપતિઓ જે પાછળ ઉભા છે, મેં એવા દ્રશ્યો જોયા છે વરુણભાઈ કે આપણી સભામાં આવ્યા હોય ને, આપણો કેમેરામેન આમ જાય ને આ મોઢું નીચું કરી લઈએ। વોર્ડ નંબર 12 ની અંદર બરાબર છે ને ભાવેશ? વોર્ડ નંબર 12 ની અંદર કાલ મારી સભા હતી, ખૂબ સારા આગેવાનો આવ્યા હતા કે આપણે છેટા ઉપર કે ફોટામાં આવી જશું। શેની બીક? મારા બેટા આટલા ડરાવે છે તો એને મત દેવાનો? ક્યાં ભેગા જોવા આવે છે ભાઈ? સમજાય છે તમને મારી વાત? ભેગા આવે છે અંદર રૂમમાં, મત પેટીમાં, શું કામ દબાવો છો મિત્રો? ઘણાની તો માનસિકતા કેટલી ગુલામીની દે। હમણાં મેં નીતિનભાઈ એક જણાને મેં કીધું કે ભાઈ અમારા રવાપરમાં 4 મિત્રો લડે છે, તમે મત દેજો। એ કે ભાઈ પછી અમે ખુલ્લા આવીને તો અમને દબાવે, ધંધો ન કરવા દે। મેં શેનો ધંધો હે? તો કે પાનનો ગલ્લો હલાવું। અરે મર કીધું, હવે પાનનો ગલ્લો આવે, તારે પાનનો ગલ્લો શટર બંધ કરી દે, વી કમાતો બીજે વયો જજે મજૂરી કરવા। આ માનસિકતા બોલો કે મારે પાનનો ગલ્લો હલાવો હોય? એટલે ભલા ભલા પાનનો ગલ્લો નહીં હલાવવા દે તને, તું અમારા ભેગો ઉભો રહીશ તો? એટલે આ માનસિકતા આપણે તોડવાની છે। આ ગુલામી છે, ડરપોક પણ તમારામાં ગરી ગયું છે, મારે કાઢવાનું છે। તમને છેલ્લી ટકોર કરીને મારી વાત પૂરી કરું છું। તમે 1.5 વર્ષની અંદર અમારી ટીમ આ બધી જે લડી રહ્યા છે, આમાં કેટલાય મારા સાથી મિત્રો છે, અમે જે લડાઈ લડી રહ્યા છે 1.5 વર્ષની અંદર 500 કરોડના લીટા એમ કહીને માર્યા છે કે નથી દેવા થાય કરી લે।
તેમની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યારે માટે બસ આટલું જ. ધન્યવાદ.